અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે। ઠેર ઠેર ઉનાળુ પાકમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાની જોવા મળી છે। કેરી સહિતના બાગાયતી પાકોમાં પણ નુકસાની જોવા મળે છે। ત્યારે ચલાલા વિસ્તારની આજુબાજુમાં રહી માટીકામ કરતા લોકોની પણ વેદના જોવા જેવી છે। જોઈએ સંપૂર્ણ અહેવાલ આ ખાસ રિપોર્ટમાં। ધારી તાલુકાના ચલાલા પંથકમાં છેલ્લા 5 દિવસથી કમોસમી વરસાદના કહેરના કારણે માટીકામ કરતા લોકોનું મુખ્ય કામ એટલે કે ઈંટો બનાવી માટલા બનાવવા તેમજ માટીમાંથી બનતી દરેક વસ્તુ બનાવી વેચાણ કરવું। પરંતુ આ માટીકામ કરતા લોકોને સતત વરસાદના કારણે ભારે પ્રમાણમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે ફરી હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ વરસાદની સંભાવનાઓ છે। કમોસમી વરસાદ આવવાના કારણે માટીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા લોકો ઉપર જાણે આકાશમાંથી વીજળી પડી હોય તેવા દ્રશ્યો ઉપસ્થિત થયા છે। માટીકામ કરતા લોકો ઉપર તો મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોનો સર્વે કરી સહાય આપવામાં આવે તે જ રીતે માટીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા લોકો હવે સરકાર તરફ આસ રાખી બેઠા છે કે તેમને પણ થયેલ નુકસાનીનો સર્વે કરાવી સહાય આપવામાં આવે તેવી માંગણી કરી છે। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। ચલાળામાં મારો ભઠ્ઠો છે અને આજે લગભગ 40-50 વર્ષ અમે ધંધો કરવી છીએ અને અમારે ચલાળામાં 400-500 ભઠ્ઠા છે અને આ માનો 4-5 દિવસથી વરસાદ પડે છે એમાં અમારે લાખો રૂપિયાનું નુકસાન છે અને અમને સરકાર કોઈ સહાય કરતી નથી અને 5 દિવસથી વરસાદ પડે છે એમાં માનો પવનના ભઠ્ઠા ઢાંક્યા હતા અને માનો કાચી ઈંટું હોય એ અમારે ઘણી ગળી ગઈ છે એટલે અમે આ માંડ ધંધો કર્યો, વહેલા ઉઠી અમે બાઈઓને બધા મહેનત કરી અને અમને કંઈ આવી રીતે સરકારની કાંઈ સહાય નથી। હવે શું કરવું? હવે અમે મુશ્કેલમાં મેકલાણા છે એટલે આવી રીતનું શું છે સાહેબ? અમારે અહીંયા 5-7 દિવસથી ફૂલ વરસાદ વરે છે, ધંધા બંધ છે, આવકે બંધ છે અને ફૂલ નુકસાન છે। એટલે હવે અમારે આવતી પેઢીમાં અમારા છોકરા તો કાંઈ ધંધો નથી કરે પણ અમે જ્યાં સુધી ધંધો કરવી છીએ પણ અમને આમાં સફળતા મળતી નથી। તો તમારી રજૂઆત શું છે? પણ રજૂઆત આમાં એવું છે, અમને થોડીક સરકાર રાહત આપે, અમારે નુકસાન થયું છે ને એ પ્રમાણે સહાય આપે। ઓકે। ચલાળા ધંધો કરું છું ભાડાના પડામાં અને ઈંટુમાં નુકસાન અટાણે 15,000 ઈંટું ઓછામાં ઓછી ગળી ગઈ છે। 50,000નો ભઠ્ઠો હતો, 35,000નો થાય। કેવી નુકસાની છે? નુકસાની 15,000 ઈંટું ગળી એટલે માનો ને તમે 5,000નો ભાવ ગણો તો 15 ને 45,000 રૂપિયા તો એ ખાલી હોય ગયા। કાચી મજૂરી 1200 રૂપિયા આપવાની હોય 1000 ઈંટે। બીજું કે આ માટી વહી જાય, કાચી માટી વહી જાય, એ કાંઈ હાથમાં આવે નહીં। કોલસી વહી જાય, 4,000-4500 ટનની ભાવની આવે કોલસી વહી જાય। અંદરની રાખ નાખવાની આવે, એ આવે 4500ની ટન, એ વહી જાય। જોકે નુકસાની એટલે પૂરેપૂરી નુકસાની ગણાય। 15,000 ઈંટું જાય એટલે અમારી 2 લાખ રૂપિયાની નુકસાની ગણાય। તો તમારી રજૂઆત શું છે? રજૂઆત તો બસ એ કે માનો કે આની પહેલાં જે તાવતે વાવાઝોડું થયું હતું તેમાં સર્વે કરી ગયા હતા ધારી તાલુકાના બધાય અને ત્યારે જે કાંઈ માંગ કરી હતી અમારા પ્રજાપતિ સમાજે એ કંઈ મળ્યું નહોતું અને આજકાલ એ રજૂઆત કરી છે કે જે આ ધોવાણ થયું હોય અમારું જેમ ખેડૂત ભાઈઓને મળે છે એમ અમને પણ મળવું જોઈએ, જરૂરી છે। ઓકે। હા, અને બીજું કે અત્યારે જે કુંભાર ઈંટુનું કામ કરી રહ્યા છે એમાંય ઈંટુનું તો કામ કરી રહ્યા છે, એક તો માટીની તકલીફ હોય, ઊંચા ભાવથી માટી લાવતા હોય, ઊંચા ભાવથી કોલસી લાવતા હોય અને એમાં જેની પડતર પડતી હોય કે ભાઈ 5,500-6 હજારની પડતર પડી હોય બરાબર, ઈંટુની 1,000 ઈંટની, એની સામે અત્યારે ઈંટુના ભાવ પણ 4,000-4500 હોય એટલે એને પણ ખેતીની જેવી જ અત્યારે અને રાતના 2-2 વાગ્યાથી રાતના કામ કરતા હોય આવા નાના જે માટીકામ કરે, ઈંટું પાડે, જે કુંભાર જ્ઞાતિના સમાજમાંથી જે કોઈ ઈંટું પાડે છે એમને પણ સરકાર અત્યારે વરસાદ કમોસમી વરસાદના હિસાબે એક બાજુથી એ હરેરતા જાય છે અને ધંધા છોડતા જાય છે કે ભાઈ હવે ઈંટું નથી પાડવી, પણ આવું નહીં થાય તો ત્યાં આવતા દિવસોમાં પણ તકલીફ ઊભી થાય। લોકોને કાંઈ સણતર કામ કરવા છે તો એમને પણ તકલીફ થાય, તો એને ટકાડી રાખવા માટે એક તો જે કાંઈ સરકારની સહાય મળે અને અત્યારે જે ધોવાણ થઈ ગયા છે ઈંટુના ભઠ્ઠામાં ખડકાઈ ગયેલી ઈંટું હેઠી પાડેલી હજારો લાખોના ભઠ્ઠા હોય એ ઓગળી ગયા વરસાદના હિસાબે, કારણ કે વરસાદ એક દિવસ નથી આવ્યો। આ બધાએ વડિયા, કુકાવાવ, પછી ધારી, ચલાલા, અમરેલી, ખાંભા બરાબર, આ બધા વિસ્તારમાં
એટલો બધો વરસાદ બગસરા કે એમાં કોઈ ન પૂછો વાત. આજે આ 5 દિવસથી રોજ વરસાદ આવે તો આ લોકોનું માટીકામ જે કરેલું હતું એ માટી છે ઈંટું પાડેલી હોય તરત ઓગળી જાય. બરાબર, એમને પણ સરકારને મારી વિનંતી છે કે સરકાર આ લોકોનું પણ તાત્કાલિક સર્વે કરે અને સર્વે કરી અને એ લોકોને પણ વધુમાં વધુ વળતર મળે એવી મારી વિનંતી છે.